કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ. પંચમહાલના 50થી વધુ સ્પર્ધકોએ કૌવત દાખવ્યું. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકામાં યોજાયેલી પ્રાથમિક કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને વિજેતા બનેલા 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભના માધ્યમથી ગ્રામ્ય સ્તરે છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ વય જૂથના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જટિલ યોગાસનોનું નિદર્શન કર્યું હતું. નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોની શરીરની લવચિકતા, સંતુલન અને આસન કરવાની ચોકસાઈના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની પસંદગી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને યોગ પ્રત્યેનો લગાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. સ્પર્ધાના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પસંદગી પામેલા ખેલાડીઓ હવે આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્થાનિક તંત્ર દ્વારા ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થકી યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.